આપણા ઘરમાં ભગવાનનો સંકેત કેવી રીતે ખબર પડે? શું આ સંકેત કહે છે કે ભગવાન તમારા ઘરમાં છે? એક નાનકડા ગામમાં હરિપ્રસાદ નામના એક ભગત રહેતા હતા. તેમનું ઘર ખૂબ જ સામાન્ય હતું. ન મોટો બંગલો, ન ચમક, છતાં તેમના ઘરમાં પ્રવેશતા જ એક અજાણી શાંતિ અનુભવ થતો. જે પણ મહેમાન ત્યાં આવતો તે કહેતો, "આ ઘરમાં કંઈક દિવ્ય છે. અહીં મને અદ્ભુત શાંતિ મળે છે." હરિપ્રસાદ રોજ વહેલી સવારે ઉઠીને સ્નાન કરતા, ભગવાનનું સ્મરણ કરતા અને પછી પોતાના પરિવાર સાથે દીવો પ્રગટાવી પ્રાર્થના કરતા. તેમની પત્ની કમલા પણ એટલી જ ભક્તિભાવવાળી હતી. બંનેએ પોતાના બાળકોને પણ શીખવ્યું હતું કે ઘરમાં પ્રેમ, સત્ય અને સેવા જ સૌથી મોટી પૂજા છે. એક દિવસ ગામમાં એક વૃદ્ધ સંત આવ્યા. લોકો તેમના આશીર્વાદ લેવા ઉમટી પડ્યા. હરિપ્રસાદે પણ તેમને પોતાના ઘરે ભોજન માટે આમંત્રિત કર્યા. સંત ઘરમાં પ્રવેશ્યા અને ચારે બાજુ નજર ફેરવી. પછી તેઓ સ્મિત કરીને બોલ્યા, "આ ઘર ભલે સામાન્ય લાગે, પરંતુ અહીં ભગવાનની કૃપા સ્પષ્ટ અનુભવાય છે." હરિપ્રસાદે વિનમ્રતાથી પૂછ્યું, "મહારાજ, ભગવાનની કૃપા હોય તો તેનો સંકેત કેવી રીતે ઓળખી શકાય?" સંત બોલ્યા, "બેટા, ભગવાન ક્યારેય માન સોનાના મહેલોમાં નથી રહેતા. જ્યાં પ્રેમ હોય, ત્યાં સત્ય હોય, જ્યાં કોઈ ભૂખ્યો ન સૂવે, જ્યાં વડીલોનો આદર થાય, ત્યાં રોજ ભગવાનનું નામ લેવાય, અને જ્યાં કોઈના દિલને દુઃખ ન પહોંચાડવામાં આવે, ત્યાં ભગવાન પોતે નિવાસ કરે છે." આ વાત હરિપ્રસાદના હૃદયમાં ઉતરી ગઈ. થોડા દિવસો પછી એક ભારે વાવાઝોડું આવ્યું. ગામના ઘણા ઘરોને નુકસાન થયું. હરિપ્રસાદ ઘરને પણ થોડી તકલીફ થઈ, પરંતુ પરિવારના બધા સભ્યો સુરક્ષિત રહ્યા. મુશ્કેલીના સમયમાં પણ તેઓ ભગવાનને દોષ આપતા નહોતા. તેઓ કહેતા, "ભગવાન જે કરે તે કલ્યાણ માટે જ કરે." પછી તેણે પોતાનું નુકસાન ભૂલીને પડોશીઓની મદદ શરૂ કરી. કોઈને ભોજન આપ્યું, કોઈના ઘરનું છાપરું સુધાર્યું, તો કોઈને કપડાં આપ્યા. ગામના લોકો આશ્ચર્યમાં પડી ગયા. પોતાના દુઃખ વચ્ચે પણ બીજાનું દુઃખ દૂર કરનાર આ પરિવાર ખરેખર અલગ હતો. થોડા સમય પછી ગામમાં સુખ અને સમૃદ્ધિ ફરી આવી. લોકો હરિપ્રસાદને પૂછતા, "તમારા ઘરમાં હંમેશા શાંતિ કેવી રીતે રહે છે?" તેઓ હસીને કહેતા, "અમે દરરોજ ભગવાનને ફૂલો નથી ચડાવતા, એટલું જ નહીં, પરંતુ ભગવાનના દરેક જીવને પ્રેમ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. કદાચ એ જ સાચી પૂજા છે." એક દિવસ તેમનો નાનો દીકરો રમતા રમતા એક ઘાયલ ચકલી લઈને આવ્યો. કમલાબેને ચકલીની સેવા કરી, પાણી પીવડાવ્યું અને થોડા દિવસોમાં તેને ફરી ઉડી ગઈ. સંતની વાત ફરી યાદ આવી, "દયા હોય ત્યાં ભગવાન હોય છે." વર્ષો પસાર થયા. હરિપ્રસાદના ઘરે ક્યારેક અહંકાર આવ્યો નહીં. ધીમે ધીમે તેમની મહેનતનું ફળ મળવા લાગ્યું. ઘરમાં સુખ વધ્યું, પરંતુ ભક્તિમાં ક્યારેય ઘટાડો આવ્યો નહીં. એક સાંજે સંત ફરી ગામમાં આવ્યા. તેઓ હરિપ્રસાદના ઘરે રોકાયા. ઘરમાં પ્રવેશતા જ તેમની આંખો બંધ થઈ ગઈ. તેમણે કહ્યું, "હવે મને ખાતરી થઈ ગઈ છે કે આ ઘરમાં ભગવાનની કૃપા સતત વરસે છે." હરિપ્રસાદે પૂછ્યું, "મહારાજ, તેનું કારણ શું?" સંત બોલ્યા, "કારણ કે અહીં ક્યારેય કોઈ ભૂખ્યો પાછો ફર્યો નથી. અહીં રોજ ભગવાનનું સ્મરણ થાય છે. અહીં વડીલોનો આદર થાય છે. અહીં બાળકોને સારા સંસ્કાર મળે છે. અહીં ક્રોધ કરતાં ક્ષમા મોટી છે. અહીં સ્વાર્થ કરતાં સેવા મોટી છે." આ વાત સાંભળીને આખો પરિવાર ભાવવિભોર થઈ ગયો. તે દિવસથી ગામમાં લોકો સમજવા લાગ્યા કે ભગવાનની હાજરી કોઈ ચમત્કારી નથી, પરંતુ આપણા વર્તનથી અનુભવાય છે. જો ઘરમાં દરરોજ પ્રેમથી વાત થાય, પરિવાર સાથે ભોજન થાય, ભગવાનનું નામ લેવાય, મહેમાનને દેવ સમાન માનવામાં આવે, જરૂરિયાતમંદની મદદ કરવામાં આવે અને મનમાં કોઈ પ્રિય દ્વેષ ન રાખવામાં આવે, તો એ જ ભગવાનના નિવાસના સાચા સંકેતો છે. ઘરમાં ક્યારેય સુગંધી વાતાવરણ
અનુભવાય, અચાનક મનને શાંતિ મળે, મુશ્કેલી સમયમાં પણ હિંમત જળવાઈ રહે, નિરાશામાંથી આશા જન્મે અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધતો જાય. આ બધું ઘણા લોકોને ભગવાનની કૃપાના સંકેત તરીકે માને છે. પરંતુ સૌથી મોટો સંકેત એ છે કે આપણું મન સારા કાર્ય તરફ વળે. સમય જતાં હરિપ્રસાદ વૃદ્ધ થયા. તેમના અંતિમ દિવસોમાં તેણે પોતાના બાળકોને એક જ વાત કહી: ઘરમાં ભગવાનને શોધવા પહેલાં તમારા હૃદયમાં ભગવાનને સ્થાન આપો. જ્યાં હૃદય પવિત્ર હોય ત્યાં આખું ઘર મંદિર બની જાય. આ શબ્દો પરિવાર માટે જીવનનો મંત્ર બની ગયા. આજે પણ લોકો તેમના ઘરની વાત કહે છે. તેઓ કહે છે કે ત્યાં કોઈ ચમત્કાર જોવા મળતો નહોતો, પરંતુ પ્રેમ, સેવા, સત્ય, દયા અને ભક્તિનો પ્રકાશ હંમેશા જળવાતો હતો. અને કદાચ એ જ સૌથી મોટો સંકેત છે કે ભગવાન કોઈ ઘરમાં નિવાસ કરે છે. આ ખૂબ સરળ છે. ભગવાનને માત્ર મૂર્તિમાં નહીં, પરંતુ આપણા સારા વિચારોમાં, સારા કર્મોમાં, વડીલોના આશીર્વાદમાં, માતા-પિતાની સેવામાં, ગરીબોની મદદમાં, નિસ્વાર્થ પ્રેમમાં અને રોજના ભક્તિભાવમાં અનુભવાય છે. જે ઘરમાં આ ગુણો જીવિત રહે છે તે ઘર ખરેખર મંદિર સમાન બની જાય છે અને ત્યાં ભગવાનની કૃપા સતત વસતી રહે છે. કોમેન્ટમાં જણાવજો તમારા ઘરે આવા સંકેત મળે છે. જય શ્રી કૃષ્ણ.